રાજ્યભરમાં હેલ્મેટને લઈ ફરી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ। હવે સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। અમદાવાદ શહેરમાં આવેલી સરકારી ઓફિસમાં ચેકિંગ હાથ ધરાયું। વસ્ત્રાપુર બહુમાળી ભવન બહાર ટ્રાફિક પોલીસ ડ્રાઈવ યોજાઈ। હેલ્મેટ ના પહેરનાર પર ચાલકો પાસેથી પોલીસે દંડ વસૂલ્યો। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ। પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ પણ જોવા મળ્યા હતા। તો આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે અને તે અંતર્ગત રાજ્યભરમાં હેલ્મેટને લઈ નીતિ નિયમોને લઈ આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત થઈ ચૂકી છે। તો પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ પણ જોવા મળ્યા છે। જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં હવે સરકારી કર્મચારીઓએ નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં, અને જો નથી કરી રહ્યા તો તેને દંડવામાં આવશે। માટે જો તમે નિયમોનો ભંગ કરો છો તો હવે તમારી ખેર નથી। પોલીસ દ્વારા લાલ આંખ પણ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ ચેકિંગ હાથ ધરાયું। વસ્ત્રાપુર બહુમાળી ભવન બહાર ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ યોજાઈ હતી। હેલ્મેટ ના પહેરનાર પર ચાલકો પાસેથી પોલીસે દંડ પણ વસૂલ્યો છે। જો કે અકસ્માતના અનેક બનાવો વધી રહ્યા છે અને તે અંતર્ગત આ ડ્રાઈવ ખાસ યોજવામાં આવી છે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે। રાહુલ, રાજ્યભરમાં હેલ્મેટને લઈ ટ્રાફિક પોલીસની ડ્રાઈવની શરૂઆત। બિલકુલ, જે પ્રકારે નવરાત્ર પહેલા પણ સ્પેશિયલ ડ્રાઈવ જે ચલાવવામાં આવી હતી, ત્યારે હવે પોલીસ દ્વારા સરકારી જે ઓફિસો આવેલી છે ત્યાં જે લોકો આવી રહ્યા છે તે હેલ્મેટ પહેરીને આવે, તેના માટે ખાસ જે છે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ કે વસ્ત્રાપુર ખાતે આવેલું જે છે બહુમાળી ભવન છે ત્યાં પોલીસ દ્વારા પણ સ્પેશિયલ જે છે ડ્રાઈવ જે ચલાવવામાં આવી રહી છે। સાથે સાથે જે હેલ્મેટ પહેરીને નથી આવતા તેમને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। સાથે સાથે લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે કે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે। હેલ્મેટ પહેરવું પોતાની સેફટી અને પરિવારની સેફટી પણ રાખવી ખૂબ જરૂરી છે, જેને લઈને હેલ્મેટ સ્પેશિયલ ડ્રાઈવ જે ચલાવવામાં આવી છે। ખાસ કરીને જો હેલ્મેટ પહેરવામાં આવશે તો શરૂઆતમાં જે પ્રકારે અમદાવાદ પોલીસ દ્વારા પણ આ પહેલા પણ જ્યારે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ જે છે લોકોને જાગૃતિ આવે તે માટે જે છે એ હેલ્મેટ પહેરવાની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। શહેરના અલગ અલગ રસ્તાઓ પર ચલાવવામાં આવી હતી। ત્યાં સીટ બેલ્ટ હોય, હેલ્મેટ હોય, તે તમામ પ્રકારના જે છે સૂચનાઓ અને જે હેલ્મેટની ડ્રાઈવ હતી તેની અંદર લઈને લગભગ 6000થી પણ વધારે લોકો જે છે તેને મેમો આપવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો જે હેલ્મેટ પહેરી નથી આવ્યા। કાકા, સેફટી માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે। તમે પણ આજે બહુમાળી ભવનમાં આવ્યા પણ હેલ્મેટ નથી પહેર્યું? હા, હેલ્મેટ નથી પહેર્યું। હવે હું 100%, 110% દરરોજ પહેરીશ। વ્હીકલ ઉપર બેસું ત્યારે। બીજાને શું કે સૂચના આપશો કે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે પોતાની સેફટી માટે? હા, હું અહીંયા રોકાણો એટલે બીજાને સલાહ આપીશ ને, હેલ્મેટ વગર ઘર બહાર નીકળશો નહીં સાધન ઉપર, એ સલાહ આપીશ। બરાબર, એ ગુનો જ છે, હા, અને એની આપણે સજા થશે। એટલા માટે એમાંથી મુક્ત થવા, છૂટવા માટે હેલ્મેટ પહેરો ને કાયદા કાનૂનનું પાલન કરો। બિલકુલ, કાયદા કાનૂન પાલન કરવું જરૂરી છે અને સેફટી બાબત કરવી જોઈએ છે। અહીંયા જે પીએસઆઈ છે તેમની સાથે વાત કરું। સર, જે પ્રકારે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, લોકો હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે। ઘણા બધા એવા લોકો જે છે કે જે હેલ્મેટ પહેરીને આવ્યા છે, પણ ઘણા એવા બી લોકો છે કે જે પોતાની સેફટી માટે હેલ્મેટ નથી પહેરતા, તો પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન। હા, આજે અમારે ડ્રાઈવ છે સરકારી કર્મચારીઓ વિરુદ્ધ જે હેલ્મેટ ના પહેરે, સીટ બેલ્ટ ના પહેરતા હોય એના અનુસંધાને અમે આવ્યા છે અને દરેક અમારા વિસ્તારમાં જેટલી સરકારી ઓફિસો છે ત્યાં અમે આજે ખાસ ડ્રાઈવ રાખી અને તમામ માણસોને અમે ટીમે બનાવી અને બધી જગ્યાએ રાખેલા છે અહીંયા। અને જે લોકો સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તેઓને અમે એક્શન લઈએ છીએ અમારા, અને ફાઇન આપતા જ રહીએ છીએ। ઓનલાઈન આપીએ છીએ, ઓફલાઈન પણ આપીએ છીએ। બિલકુલ, જે પ્રકારનું જોઈ શકાય છે કે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવે છે। ખાસ કરીને જે બોડીવોર્ન કેમેરા છે એ પણ સાથે રાખવામાં આવે છે અને સાથે સાથે જે છે બોડીવોર્ન કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હજુ પણ ઘણા એવા બધા લોકો જે છે એ હેલ્મેટ પહેર્યા વિના જે છે રસ્તા ઉપર ડ્રાઈવ કરતા હોય છે, કારણ કે અનેકવાર આપણે રસ્તામાં જોતા હોય છે કે અમદાવાદ શહેરની અંદર જ્યારે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે મૃત્યુ પામતા હોય છે, ત્યાં મોટાભાગના જે લોકો છે હેલ્મેટ પહેર્યા વિના ડ્રાઈવ કરતા હોય છે, તેના કારણે જે છે આ અકસ્માત સર્જાતા હોય છે, જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે। અને પોલીસને ટકોર બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને જે છે એ એક્શન મોડમાં આવી હતી। પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો અમુક શહેરના લોકો પણ જોઈ શકાય છે કે જે હેલ્મેટ પહેર્યા વિના આવે છે, સીટ બેલ્ટ ના હોય, કાળી જે ફિલ્મ લગાવેલી હોય તે તમામ પ્રકારના જે છે એ હોય છે। જો આ પ્રકારની ગાડી પણ જોઈ શકાય છે કે જે બ્લેક કાર છે અને સામે બ્લેક ફિલ્મ લગાવેલી છે, તેને લઈને પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે કે ગાડી લોક છે। જી, જોડાવા બદલ આભાર આપનો।